a family comedy છે. હાય પાર્થ. ચાલુ 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 તું સમજે છે એવું કઈ નથી મારી અને મૌલી વચ્ચે. હું તને સાવ એવો માણસ લાગુ છું. એવો એટલે? એવો એટલે પેલો પેલો એટલે? પેલો એટલે બીજી ટાઈપનો. શું પેલો ને શું બીજો? અરે હું તને ચાલુ માણસ લાગુ છું. ચાલુ નહીં, મહા ચાલુ. એ ભૂસી તે પેલી મવાલી મોલીમાં જોયું જ છે. હા, એના કરતા તો હું લાખ નહીં કરોડો દરજે સારી છું. કરોડો દરજે? એટલે તે પેલી મોલીને મારા કરતા કરોડો દરજે સારી કીધું? અરે નહીં 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 નહીં, મૌલી કરતા તું કરોડો દરજે સારી છે. એ તો તારી આગળ પાણી કમ છે, પાણી કમ. ને હું તું તો રજવાડી ચા, ગુલાબી ચા, મમરી ચા, મસાલેદાર કેસરનો ઉકાળો, તું ફિલ્ટરની કોફી, તું બસ ચાનો સ્ટોક પતી ગયો હવે અહીંયા. હા, કારણ કે અફેર કરવા વિશેનું જનરલ નોલેજ તારું બહુ સારું છે. બસ હવે હું આજે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખીશ. દૂધ અને પાણી અલગ અલગ કરી નાખશે તો ચા કેવી રીતના બનશે? ચા મહત્વની નથી, મારી નિર્દોષતા મહત્વની છે. કાલે જ્યારે મોલી આવેલી ત્યારે કેમ કઈ બોલ્યો ના એની સામે? અરે હું બોલવાનો જ હતો રાધર, મારે બોલવાની જરૂર નથી. હવે તો મૌલી જ નક્કી કરશે કે મારું અફેર છે કે નહીં. मौली बोल से शेंडी लगाया तूने मेरे को मौली, कड़िया बनाया तूने मेरे को मौली, बेवकूफ बनाया तूने मेरे को मौली, बेवकूफ बनाया. बेवकूफ बनाने की जरूरत क्या है? क्या? मेरा मतलब है मैं भला आपको क्यों बेवकूफ बनाने लगी? आपको जरूर कोई गलतफहमी हुई है साईं. गलतफहमी नहीं, मेरा तो पूरा फैमिली गलत हो गया पापड़ खा के. मैं आपके लिए पापड़ लेकर आई हूँ, खाओगे आप? बड़ी नहीं खाना तेरा पापड़ पापड़ खा के. मुझसे यंग, स्मार्ट और हैंडसम लड़का मिल गया तो उस खुशी में तू मिठाई बांट रही है. मुझे खबर नहीं पे पापड़ कब से मिठाई बन गया. अरे प्यार में तो जहर भी मिठाई बन जाता है. ये तो फिर पापड़ है, पापड़ खा के. अब मुझ पर शक कर रहे? मुझ पर? मेरे प्यार का यही बदला दिया आपने? बदला? अरे तू बोलती है कि मैंने ये बदला दिया. अरे पर तूने क्या किया वो तो देख. तूने तो मुझे बदल दिया, चक्कर चला दिया उस पार्थ के साथ. नहीं छोड़ूंगा उस पार्थ के बच्चे को, नहीं छोड़ूंगा. अरे उसके साथ इलू इलू, मेरा पार्थ के साथ इलू इलू साथ जोता था. मुझे उम्र जो ताकि. अरे तुम जाने दो, मेरे पीठ पे आंख है, मुझे सब दिखता है. मेरी पीठ पीछे तू चल रहा है. हाय हाय, પાર્થ કુમારનું હજી એક લપટું. આ પાર્થ કુમાર કરવા શું માંગે છે? કૃષ્ણ ભગવાનનું રેકોર્ડ તોડવા માંગે છે કે શું? હું ટેલ કરી આવું, મારે એને હમણાં ટેલ કરી આવું. નહીં તોડતા, પાપડ નહીં તોડતા. કેમ? આ પાપડ નથી. વેલી થઈ ગઈ છે. આ પાપડ જ છે, એ અડદની દાળનો ડબલ મરી વાળો. આવે આ મોટા મરી વાળા. અરે મારી બ્રેકિંગ ન્યૂઝ સાંભળશો ને તો તમારા આંખના મોતિયા મરી જશે. એટલે પાપડને હવે બ્રેકિંગ ન્યૂઝ આવવા માંડ્યા છે. તમે લિસનિંગ કરશો? વોટ આઈ સાંભળે તુને માય કાન બ્લશ અને માય હૃદય સ્ટોપ ધબકવાના. મમ્મી કઈ સમજાયું નહીં. એટલે મેં તમને કહ્યું તું કે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં મોકલો, પણ તમે માન્યા નહીં. જોયું, આવડે છે ને અંગ્રેજી? જો તારું નામ ગીતા છે, મિસિસ ગોમ્સ નહીં, એટલે ગુજરાતીમાં બોલ. વોટ આઈ જોયા, માય આઈસ ફાટે રહી ગયા. નહીં તોડતા, આ પાપડ નથી, બોમ્બ છે. શું? હા, મમ્મી, પાપડમાં બોમ્બ આવવા લાગ્યા. આઈડિયા મને કેમ ના આવ્યો? મમ્મી, આ પાપડ બોમ્બનો બિઝનેસ કરવા જેવો છે. પપ્પા, આ પાપડ બોમ્બ બનાવાય કઈ રીતે? દીકરા, એમાં સૌથી પહેલા પાપડ જોઈએ. ઈ બધું છોડ, તું તારા બ્રેકિંગ ન્યૂઝ બોલ. હા, સાંભળો. શું? પાર્થનું હજી એક લફડું ભડાકે દઈ દઈશ. પાર્થને ભડાકે દઈ દઈશ. ચાલો સૌ રણ મેદાનમાં.
अरे साईं, मुझे भी बताओ कि ये क्या लफड़ा है पापड़ खा के। एक मिनट, आपको कैसे पता चला कि पार्थ और मौली जी का अफेयर चल रहा है? पप्पा मारू कोई अफेयर नहीं चाली रही। क्यों झूठ बोल रहे हो? हमारा अफेयर चल रहा है। बोली 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 ये सांभळ्યું। अरे कान हो तो संभळायत नहीं। मौली जी ये आप क्या बोल रही हैं? हाँ, इन्होंने मुझ पर शक किया, मेरे जैसे पतिव्रता स्त्री पर शक किया। और पतिव्रता स्त्री तो वही होती है ना जो पति की हर आज्ञा का पालन करे। तो इनको लगता है कि मेरा अफेयर है तो मेरा अफेयर है। स्त्री पतिव्रता स्त्री बहन, आपके कारण मेरा घर भांग जाएगा। इधर भाग जाएगा नौटंकी कहीं का। वो तो अच्छा हुआ कि तेरी बीवी ने फोन किया, वरना तू तो जिंदगी भर अंधेरे में जीता बेटा पापड़ खा के। पापड़ वाला बोल, मैंने तुमको क्या रे कॉल किया? ए भाभी जी, भूल गई आपने तो मुझे फोन करके बताया था कि आपका चढ़िया पति और मेरी पत्नी कैनेडा कॉफी में जाते हैं पूना मिसल खाने के लिए पापड़ खा के। कितने बेवकूफ हैं, पूना मिसल खाते हैं वो भी पापड़ खा के। पर मैंने तो डॉली डिसोजा को कॉल किया था, है ना दिशा? अरे नहीं, क्या बात करते हो आप मैडम, क्या बात करते हो? ये देखो मेरी वाइफ के मोबाइल पे आपके पति का फोन नंबर है, पापड़ खा के देखो। हाँ, બધું શું ચાલી રહ્યું છે? દિશા, વાતનું વતેસર થઈ જાય એ પહેલા સાચું કહી દે। પાર્થ, આજે કઈ તારીખ છે? 15 અને કયો મહિનો? डिसेम्बर। हाँ तो पार्थ माय डियर ब्रदर, एप्रिल फूल इन एडवांस। તને યાદ છે સત્યના પારખા વખતે હું જુઠ્ઠું બોલેલી? ગાંડા, તને એપ્રિલ ફૂલ બનાવવા માટે। પણ આ ડોલી ડિસોઝાનું મારા ભાઈ પાર્થ સાથે અફેર ચાલે છે। હા, ચારુ તે સાંભળ્યું ને? અને એ દિશા, આ તે શું કર્યું, તને ભાન છે એનું? અને એપ્રિલ ફૂલ બનાવવા માટે એપ્રિલ મહિનો નથી તારે માટે? ओ मिस अप्रैल फूल, तुम्हारे इस गलती की वजह से इस चिड़िया की जान चली जाती पापड़ खा के। सॉरी, गलती से मिस्टेक हो गया। अभी भूल कराए। અરે તારે કારણે મારી દીકરી અને જમાઈના છૂટા છેડા થઈ ગયા હોત કીટ માકડી। हाँ दिशा, अभी भूल कराए? वाह वाह वाह, बाकी બધા ભૂલ કરે એ ચાલે, પણ દિશાએ ભૂલ ન કરવી જોઈએ। મમ્મી, લાઈફમાં અમુક ભૂલો કરવી જોઈએ। અમુક ભૂલો કરવાથી લાઈફમાં ઘણું બધું મેળવી શકાય। तुमने जो बोला है मेरी समझ में तो नहीं आया, लेकिन इतना समझ में जरूर आया कि अगर तुमने भूल की है, गलती की है, तो उसका सजा तो मिलना मांगता है ना डिग्री। अरे सोचो, यदि कंस ने नंद और देवकी जी को एक कमरे में बंद करने की गलती न की होती तो भगवान श्री कृष्ण का जन्म कैसे होता? भगवान श्री कृष्ण का जन्म न होता तो भगवत गीता कैसे लिखी जाती? यदि भगवत गीता न लिखी जाती तो अदालत में जज के सामने हम कसम किसकी खाते? यदि रावण ने सीता जी को अपहरण करने की गलती न की होती तो हमें श्री भगवान हनुमान जी कैसे मिलते? और भगवान श्री हनुमान जी न मिलते तो इस सारी दुनिया में भूत ही भूत रहते। अरे वाह वाह वाह, चली चली, ये बात तो एकदम सही है। તને શું મળ્યું આ ભૂલ કરવાથી? શું મળશે એ જાણવા માટે તો મેં ભૂલ કરી હતી ચારુ, પણ મળ્યું કઈ નહીં। આ સંસ્કાર છે આપણા? આ પપ્પા આપણને આવું શીખવાડે છે? ए चढ़िया, मैं तेरे को बताता है, क्या घर में संस्कार तो खाली मम्मी देती है, पापा तो खाली पागट बनी देता है, और मैं तो अपने बच्चों को वो भी नहीं देता। बहुत हुआ तो एक आध पापड़ पकड़ा देता हूँ। મને તો મારા પપ્પા એટલા બધા સંસ્કાર આપ્યા છે, કોઈ દિવસ જુઠ્ઠું ના બોલું, આજ્ઞાકારી બનવું, મોટેરાઓનું સન્માન કરવું। ચારુ માતે, આ તમારું લાંબુ લિસ્ટ બંધ કરો ને તો સાંજ પડી જશે આમ। એમ તને બહુ છે ને તારા પપ્પાનું? તો હવે હું સાબિત કરીને રહીશ કે કોના પપ્પા ગ્રેટ છે। નડંદે વાળ્યું વેર, નાખ્યું ભાભીની ચામાં ઝેર। આજથી ચા પીવાનું બંધ, નહીતર મારી નણંદ પણ મારી ચામાં નાખી દેશે ઝેર। કેળ, કાળો કેર વર્તાવ્યો છે। ચાલો સારું થયું, તને તારી ભૂલ તો સમજાઈ ગઈ। હું મારી નહીં, તારા પપ્પાની વાત કરી રહી છું।
શું કર્યું મારા પપ્પાએ? એ પૂછ્યું નથી કર્યું. ઓકે, તો એમ બોલ, શું નથી કર્યું? અરે હું હમણાં તારા પપ્પાને મળી તો મેં એમને પ્રેમથી પૂછ્યું કે અંકલ કેમ છો, તો એમણે કહ્યું તારા બાપ કરતા સારો છું. હા તો સાચું તો કહ્યું. શું સાચું કહ્યું? કોઈ આપણને પ્રેમથી પૂછે કે કેમ છો તો સામે પ્રેમથી જ જવાબ અપાય ને કે હું મજામાં છું. એની બદલે તારા પપ્પાએ મને આડો જવાબ આપ્યો. તો મેનર્સ જ નથી તારા પપ્પામાં. મેનર્સ અને ડિસિપ્લિનની બાબતમાં મારા પપ્પાને કંઈ કહેવું જ ના પડે. એ મિલિટરી મેન છે નહીં હતા. હવે રિટાયર થઈ ગયા છે અને નવરા બેઠા નખો વાળે છે. જ્યારે મારા પપ્પા તો લોકોને શાંતિ આપે. જે માણસ આખો દિવસ ચીસ પાડતો હોય તે શું મને શાંતિ આપવાનો? તારા પપ્પાનો તો એવો ઘટ છે કે ડાઈ સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે. હા, એ તો સારા માણસ જ શિખામણ આપે ને. હા, પણ ગાંડા માણસને શિખામણ આપવી એને શાણપણ નહીં, ગાંડપણ જ કહેવાય. એટલે તું મારા પપ્પાને ગાંડા કહે છે? એ તું નક્કી કર. જો મારે જ નક્કી કરવાનું હોય તો મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે. જરાય નહીં. મારા પપ્પા તારા પપ્પા કરતા વધારે સારા છે. મારા પપ્પા સારા છે તો એમ રાખ. તારા પપ્પા સારા છે તો મારા પપ્પા મહાન છે. જે તારા પપ્પા મહાન છે તો મારા પપ્પા મહાન પણ છે ને ગ્રેટ પણ છે. એ ડોબી, મહાન અને ગ્રેટ એ બંનેનો મતલબ એક જ થાય. એ મને ખબર છે, પણ મારા પપ્પા બહુ સારા છે એટલે મારે એમને 2 પદવી આપવી છે. મહાન અને ગ્રેટ બંને. તારે જેટલી પદવી આપવી હોય તારા પપ્પાને તેટલી આપ, પણ હું મારા પપ્પાને એક પણ પદવી આપવાની નથી. કારણ કે જે માણસ ખરેખર મહાન હોય તેને કોઈ પદવીની જરૂર જ નથી હોતી. અચ્છા, તો થઈ જાય મુકાબલો તારા પપ્પા અને મારા પપ્પા વચ્ચે. જે જીતે એ મહાન. મંજૂર? મંજૂર. આમ પણ મારા જ પપ્પા આ મુકાબલો જીતશે કારણ કે એ મહાન છે. મારા પપ્પા મહાન છે. મારા 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 પપ્પા તમે મહાન છો. તને એની જાણ છે ને બેટા? હા, તો પછી મેલના મુકાબલાને શું જરૂર છે? જરૂર છે પપ્પા. તમે મહાન છો તે મને ખબર છે, પણ પેલી દિશાડીને નથી ખબર. એ દિશાને ખબર પડવાના ચક્કરમાં ક્યાંક હું દિશાહીન ન થઈ જાઉં તો સારું. શું? નહીં, એટલે દિશાને મારી મહાનતાની જાણ નથી તો શું ફરક પડે છે? અને બેટા આમ જોવા જઈએ ને તો દરેક માણસને દરેક વસ્તુની જાણ હોવી એ કઈ જરૂરી નથી. બરાબર છે. અહીંયા પછી મૂક ના પડતો આ મુકાબલો. ભલે. એક મિનિટ. દરેક માણસને દરેક વસ્તુની જાણ હોય તે જરૂરી નથી, પણ જાણ હોવી જરૂરી છે. તમે કેટલા મહાન છો એ પેલી દિશાડીને તો ખબર હોવી જોઈએ જોઈએ ને જોઈએ જ. એટલે તે તારા પપ્પાને મરાવવાનું નક્કી કરી નાખ્યું છે. શું? નહીં, એટલે તે ઓલી દિશાને હરાવવાનું નક્કી કરી નાખ્યું છે ને. હા, કારણ કે આ આપણા ખાનદાનની ઇજ્જતનો સવાલ છે. આ મારા ઈગોનો સવાલ છે. બેટા એક વાત નક્કી કરી લે કે આપણા ખાનદાનની પ્રતિષ્ઠાનો સવાલ છે કે તારી પોતાની પ્રતિષ્ઠાનો? પપ્પા પપ્પા નહીં કર અને વાત સમજવાનો પ્રયત્ન કર. હું તો સમજી ગઈ છું, પણ પેલી ચારુ નથી સમજતી કે તમે કેટલા મહાન છો. હા, કારણ કે સમજુ છે. શું? કેટલી અણસમજુ છે. અણ શબ્દ બોલવાનું જરા ભૂલી ગયો તો. પણ હું નથી ભૂલી શકતી. બેટા નહીં ભૂલતી ને તો જો આખો શબ્દ સાથે બોલજો. અણસમજુ. પપ્પા, હું તમારા શબ્દોની વાત નથી કરતી. તો હું પેલા અભ્યંકર અંકલની ભયંકર શબ્દોની વાતો કરી રહી છું જે હજી સુધી મારા કાનમાં ગુંજી રહી છે. કયા કાનમાં? ડાબા કે જમણા? બંને કાનમાં. અચ્છા, શું કરી રહ્યા છો? અભ્યંકરના ભયંકર શબ્દો તારા કાનમાં ગુંજી રહ્યા છે ને એ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. શાંત શાંત બેટા, શાંત. આટલો બધો ગુસ્સો સારો નહીં, શરીર માટે હાનિકારક હોય છે. ગુસ્સો નહીં બેટા. પણ પેલા અભ્યંકર અંકલે જે કંઈ પણ કહ્યું એ સાંભળીને મારો ગુસ્સો કંટ્રોલમાં નથી રહી રહ્યો પપ્પા. અરે પણ એવું તે શું બોલ્યો પેલો ભયંકર? આઈ મીન અભ્યંકર. અભ્યંકર અંકલ જે બોલ્યા છે ને, હા, જે બોલ્યા છે એ સાંભળીને તમે કહેશો નહીં, ये सुनने से पहले मेरे कान क्यों नहीं फट गए? ઓહ, તો તમારે નથી સાંભળવું. સાંભળવું પડશે માય ડિયર ફાધર, સાંભળવું પડશે. તો સંભળાવો. અભ્યંકર અંકલે કહ્યું કે હું જ તારા બાપ કરતા સારો છું. અભ્યંકરે આવું કહ્યું? હા. અભ્યંકરે આવું કહ્યું? તો ઠીક છે.
શું ઠીક છે? અરે ગલીના કૂતરાઓ ભસતા હોય ને તમને ભસવા દેવાના. એ હાથીએ ધ્યાન નહીં આપવાનું. ધ્યાન આપવાનું પપ્પા, કારણ કે એ ભસતા કૂતરા ક્યારેક કરડી જશે ને એની ખબર નહીં પડે તમને. હા, એટલે જ તમને કહું છું કે આ સાપ એનું માથું ઊંચું કરે ને એ પહેલા એને કચડી નાખો. ઓહો, કમાલ છે. આ ઘર છે કે કમાટી બાગનું પ્રાણી સંગ્રહાલય? પણ એને કચરવાના ચક્કરમાં ક્યાંક હું ન કચરાઈ જાઉં. ડરી ગયા પપ્પા? અરે બેટા, આ કઈ રણ મેદાન થોડી છે કે હું ડરી જાઉં. શું? અરે રણ મેદાનમાં પણ હું કોઈનાથી ડરતો નહોતો. તો આ દિવાકર કઈ વાડીનો મૂળો છે? અરે એ દિવાકરની દીવાની તો હું વાટ લગાડી દઈશ. વેરી ગુડ પપ્પા. આલો પપ્પા, રણશીંગુ ફૂકો. ના દીકરા, હું છે ને આજે પેટમાં બહુ ગડબડ છે એટલે રણશીંગુ ફૂકાશે નહીં. આમ પણ તે જ આ જંગ છેડી છે ને એટલે આ રણશીંગુ તું જ ફૂકી લે. જો આજ્ઞા પિતાશ્રી. સ્વાગતમ સુસ્વાગતમ. કોના પપ્પા મહાન છે એ કોમ્પિટિશનમાં આપ સૌનું સ્વાગત છે. કોમ્પિટિશન શરૂ કરતા પહેલા હું તમને કોમ્પિટિશન વિશે થોડી જાણકારી આપી દઉં. કોમ્પિટિશનમાં 3 ચરણ થશે. ચારુ બેટા, તારી ભૂલ થાય છે. આ કોમ્પિટિશનમાં 4 ચરણ હશે. 2 તારા પપ્પાના અને 2 મારા. પપ્પા, ચરણ એટલે હું પગની વાત નથી કરી રહી. તો ચરણ એટલે રાઉન્ડ. આ કોમ્પિટિશનમાં 3 રાઉન્ડ થશે. વિજેતા બનવા માટે તમારે 3 માંથી ઓછામાં ઓછા 2 રાઉન્ડમાં જીતવા જરૂરી છે. અને હા, બીજી એક ખાસ વાત, આ કોમ્પિટિશનના દરેક રાઉન્ડમાં સમય મર્યાદા હશે. સમજી ગયા બધા? યસ! તો ચાલો શરૂ કરીએ સ્પર્ધાનો પહેલો રાઉન્ડ, જેનું નામ છે ખા ખાઉદરા ખા. આ સ્પર્ધા અમને મહાન ઘોષિત કરવાની છે કે અમને ઉતારી પાડવાની? હા, એ આ કેવું નામ છે? ખા ખાઉદરા ખા. પપ્પા, કોઈક મહાન માણસે કહ્યું છે ને કે નામમાં શું રાખ્યું છે. હા, એટલે પપ્પા તમે કામમાં ધ્યાન આપો, નામમાં નહીં. હવે સાંભળો, આ રાઉન્ડમાં સૌથી પહેલા બંને સ્પર્ધકને સમાન માત્રામાં ખાવાની વાનગી આપવામાં આવશે અને જે સ્પર્ધક 1 મિનિટમાં સૌથી વધારે વાનગી આરોગશે એને આ રાઉન્ડનો વિજેતા ઘોષિત કરવામાં આવશે. અરે વાહ, અરે વાહ. તો આ રાઉન્ડ હું જીતીશ, કારણ કે આ ખાવામાં તો હું ચેમ્પિયન છું. ગાળું ખાવામાં. શું બોલ્યો? ગુસ્સો નહીં કરો પપ્પા. તમે જ કહ્યું ને કે કૂતરાઓ ભસે ત્યારે હાથીએ રિએક્ટ ન કરવાનું હોય. હા પપ્પા, ગુસ્સાને કંટ્રોલમાં રાખો અને ખાવામાં ધ્યાન આપો. બોલો બોલો, શું ખાવાનું છે? હા, તો પ્લેટ્સ પરથી રૂમાલ હટાવવામાં આવે. તમને બહુ ભાવે છે ને? ભાવે છે પણ આજે નહીં ખવાય. કેમ? પેટમાં ગડબડ છે. હાય હાય, હવે હું આ રાઉન્ડમાં હું હાર સ્વીકારી લઈશ. અરે એવું થોડી હોય પપ્પા. તમે આવી રીતના કેવી રીતના હાર માની શકો છો? અમારો ઈગોનો સવાલ છે. અરે દીકરા, તારો ઈગો હચવા જઈશ તો મારી ઇજ્જત ધૂળધાણી થઈ જાય. લો બોલો, અંકલે તો જંગ લડ્યા પહેલા જ પોતાના હથિયાર હેઠે મૂકી દીધા ને પોતાને કહે છે મિલિટરી મેન. પપ્પા, હવે આ તમારી અને મારી નહીં, મિલિટરીની પ્રતિષ્ઠાનો સવાલ છે. અરે પણ મૂકો અને ખાઈ લો, પછી તમને દવા આપી દઈશું. ડોન્ટ વરી. હા, યા ભોમ કરીને પડો, ફતે છે આગે. પછી ભલે ને જુલાબ જાગે. ચલો 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 ચલો, કોમ્પિટિશનનો ફર્સ્ટ રાઉન્ડ શરૂ કરીએ. બધા રેડી છો? યસ. ઓન ધ માર્ક, ગેટ સેટ, ગો. એ પપ્પા, ભાગવાનું નથી, ખાવાનું છે. શું થયું? કે મટકી કેમ ગયા? અરે નોર્મલી શું છે કે દાળવડા સાથે કાંદા અને પેલા મરચા હોય છે, એ ક્યાં છે? પપ્પા, કાંદા અને મરચા દાળવડામાં નાખેલા છે. તમે ખાવા માંડો ને.
પપ્પા એડકી ન ખાવ, વડું ખાઈ જાઓ. બાપરે, ત્યાં શું કર્યું પાર્થ? સારી હું પાણી લઈ આવું છું. અને તમે આમ હું ઊભા છો આમ આ વડું આમ પકડીને. અરે રસગુલ્લો સમજીને મોઢામાં નાખો. પપ્પા ખાલી 30 જ સેકન્ડ બાકી છે, જલ્દી કરો. આવી રીતના નહીં માને. ઓયા ગળે નાખી દો અંદર. પાર્થ જલ્દી પાણી લાવ. સારી પાણી ઢોળાઈ ગયું. મારે જ કઈ કરવું પડશે. પપ્પા આમ આવો. હા હા ચલો 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 ચલો. 15 સેકન્ડમાં પછી ચલો જલ્દી સુઈ જાઓ. જલ્દી ચલો. અરે વડું તો ખાઈ જાઓ. અરે તું ખાઈ જા મમ્મી. ચલો ચલો. 5 4 3 2 1 તમે સમાપ્તિની ઘોષણા. આ રાઉન્ડના ફાઇનલ રિઝલ્ટ્સ આવી ગયા છે. તારા પપ્પાએ ખાધા છે 0 દાળ વડા અને મારા પપ્પાએ ખાધા છે 2 દાળ વડા. એટલે કોમ્પિટિશનના ફર્સ્ટ રાઉન્ડ ખા ખવદરા ખાના વિજેતા છે મારા પપ્પા. બસ બસ, વધારે ખુશ થવાની જરૂર નથી. હજી કોમ્પિટિશનના 2 રાઉન્ડ બાકી છે. યસ. તો હવે બીજો રાઉન્ડ શરૂ કરીએ, જેનું નામ છે જા કબૂતર જા. અરે આ શું આદરું છે? પેલા ખાવતરા બનાવ્યા, હવે કબૂતરા બનાવવાના. પપ્પા કન્ટિન્યુ. થેન્ક યુ. મારી છોકરીને આંખું મારતા શરમ નથી આવતી? પપ્પા, તમારી દીકરી હવે મારી પત્ની છે. ભૂલી ગયો. સોરી કન્ટિન્યુ. હા, તો બીજો રાઉન્ડ જા કબૂતર જામાં બંને સ્પર્ધકને એક ચિઠ્ઠી આપવામાં આવશે, જે અમારે ઘરે જઈને પોસ્ટ કરવાની. અરે હું પોસ્ટમેન નું કામ નહીં કરું. કરો અભ્યંકર, પગાર આપીશ પગાર. દીવા કર, હું તને મારીશ. પપ્પા તમે લડવાનું બંધ કરો અને પ્લીઝ કોમ્પિટિશન પર ધ્યાન રાખો. બરાબર છે. આ તો બંને કબૂતરો એટલે કે બંને સ્પર્ધકો. તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો. તમને બંનેને એક ચિઠ્ઠી મળશે, જેમાં 4-5 અક્ષરો લખ્યા હશે. એ અક્ષરને જોડીને એક નામ બનાવવાનું. એ નામની વસ્તુ તમારે તમારા ઘરથી શોધી લાવવાની. હા, અને એ વસ્તુમાં પણ હજી એક ચિઠ્ઠી હશે, અને એ ચિઠ્ઠીમાં જે વસ્તુનું નામ લખ્યું હોય એ વસ્તુ તમારે લોકોએ અમને આપવાની. જે સ્પર્ધક એ વસ્તુ એ સૌથી પહેલા લાવશે એ આ રાઉન્ડનો વિજેતા હશે. સમજી ગયા? તો ચાલો બંને સ્પર્ધકને એક ચિઠ્ઠી આપવામાં આવશે. On your mark, get set, go! અરે આ ભૂલ ભૂલૈયામાં ખોવાઈ ગયો એવું મોઢું કેમ થઈ ગયું? અરે ભૂલ ભૂલૈયામાં નથી ખોવાયો ભાઈ, આ શબ્દમાં ખોવાઈ ગયો છું. સ્ટપુક આવડી શું? અરે ઉલટો કરીને વાંચો. કઈ લખ્યું જ નથી. કાગળ ઉલટો નહીં, કાગળ હોતો એમ કરો પેલા. હા, હવે શબ્દ ઉલટો કરીને વાંચો, જેમ ઉર્દુમાં વાંચીએ ને એવી રીતે. સીતાફળ ખબર છે, જામફળ ખબર છે, આ ઈરાફળ પહેલી વાર સાંભળ્યું. સાંભળ્યું નહીં, વાંચ્યું. મને લાગે છે કોઈ નવું ફળ છે. એક કામ કરું છું, હું બજારમાં જઈને હમણાં તપાસ કરી આવું. ઉભી રે, જાય તો પાછી વેલી નહીં આવે. તું રેવા દે, હું જ કઈક કરું છું. આવડી કેવું ફળ છે? અકલ મઠ્ઠી ફળ નહીં, રાઈફલ, બંદૂક, પડાકે. હલાલ મને દોડવા. જલ્દી દોડો. કેમ રોકાઈ ગયા? અરે હું કેમ રોકાઈ ગયા? કયું ન તો ધોડે રાખું. હવે હું પગમાં ઘોડાની નાડે લગાડું. ના, તમે પગમાં ઘોડાની નાળ લગાડશો તો ઘોડો હું લગાડશે?
હે ભગવાન, આ બાળ મંદિર ફેલનું મારે કરવું હું? મારું છોડો જાયફળ શોધો. અક્કલ મુઠ્ઠી અને જાયફળ નહીં અને રાયફલ કહેવાય. આ એ બધું એકનું એક જ હવે. બોલ, અને જાયફળ ને રાયફલ બધું એકનું એક જ લાગે. આવા અભણને સમજાવવા એટલે ઓલા આંધ્રના હાથમાં ટોળ છાપવા જેવું છે. લાલ મંડ હવે આગળ. અરે ક્યાં છે ચિઠ્ઠી? ક્યાં છે? અરે પાઇપમાં જો, પાઇપમાં. કયા પાઇપમાં? અરે આ તમારા હાથમાં રાઈનું ફળ છે ને એના પાઇપમાં. છે તારામાં બુદ્ધિ છે. અરે જલ્દી કાઢો, જલ્દી કાઢો. અરે હું શું કરો છો? બંદૂકના કાનમાં ખંજવાળો છો? ઊંઘી રે ને. જો ઉતરી ગઈ ચિઠ્ઠી નીચે. હાય હાય, એક કામ કરો, આ ભડાકો કરો એટલે ચિઠ્ઠી બહાર આવી જશે. આઈડિયા હારો છે. 1 2 3 ક્યાં ભાગો જલ્દી? અરે ત્યાં ક્યાં જાવ છો? તો ક્યાં જાઉં? અરે ત્યાં કુંડામાં હોય કઈ? કુંડામાં નહીં હોય તો ક્યાં છે ચિઠ્ઠી? આ રહ્યા પુસ્તકો. પુસ્તકો? વેરી ગુડ. એ પણ આટલા મોટા અને આટલા જાડા પુસ્તકોમાં આવડી અમથી ચિઠ્ઠી શોધવી કઈ રીતે? અરે આ તો ઘાસના ઢગલામાં છે ને સોય શોધવા જેટલું મુશ્કેલ કામ છે. અરે મુશ્કેલ છે પણ અશક્ય નથી. એમ તો તમે શોધો. હા, શોધું છું. છે એમાં છે. હા છે ને, સલમાનનો ઇન્ટરવ્યુ. સલમાનનો ઇન્ટરવ્યુ નહીં, ચિઠ્ઠી શોધવાની છે આપણે. અરે પણ સલમાન મને શું કામ ચિઠ્ઠી લખે? હા, એના એટલા ખરાબ દિવસો નથી આવ્યા ની. શું બોલ્યા? ચિઠ્ઠી શોધો જલ્દી. અરે પણ આમાં નથી ચિઠ્ઠી, આમાં ક્યાંય નથી. વિદ્યા એક મિનિટ. જો પુસ્તકો અહીંયા છે તો ચિઠ્ઠી પણ અહીંયા જોવી જોઈએ કે નહીં? મને કે પાછી. અરે તમને મારા પર વિશ્વાસ ન હોય તો તમે જાતે જ શોધી લો. બૈરા, ટિપિકલ બૈરા. નાની નાની વાતમાં રિસાઈ જાય છે. મળી ગઈ. હા વિદ્યા, મેં તને કહ્યું તું ને અહીંયા જ હોવી જોઈએ, પણ નહીં. પત્નીની વાતનો વિરોધ. બસ હવે, બસ જલ્દી ચિઠ્ઠી વાંચો. હા, ચિઠ્ઠી. રામ ઉબ્બો ગરબો. ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે. ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે. ઢોલીડા ઢોલ રે વગાડ. ખમ્મા વિદ્યા માડી, ખમ્મા જરા. એ કાન નીચે બજાવીશ ને હમણાં બધી હિત નીકળી જશે. અરે પણ તમે તો ચિઠ્ઠીમાં વાંચીને કહ્યું કે રામ ગરબો. રામ ગરબો? એ ડોબી, હું રામ ગરબો એવું નથી બોલ્યો. હું બોલ્યો રમુપો. રમુપો એ વળી શું? ચિઠ્ઠી એમની. આ રહી. તો વાંચ ને. મેં જોઈ લીધી, હવે તમે વાંચો. અણડીગાર આવડી શું હોય છે? સમજાઈ ગયું. રમુપો એટલે મુરબો. મુરબો એ તો રસોડામાં હોય. ચલો જલ્દી. હું લઈને આવ્યો મુરબ્બો અને કર્યો અભ્યંકરનો થપ્પો. પપ્પા ક્યાં રહી ગયા? મને તો લાગે છે વાતે વળગી ગયા લાગે છે. અરે આ હું લખું કે સમજાતું નથી. પપ્પા રણગાડી. પણ આપણી પાસે રણગાડી ક્યાં છે? સાચેની નહીં, રમકડાની રણગાડી ઘરમાં છે ને. તું ભૂલકણી છો, ભૂલી ગઈ. હું હમણાં જ જઈને લઈ આવું. હવે કોઈ ફાયદો નથી કારણ કે જ્યાં કબૂતર જ્યાં રાઉન્ડમાં મારા પપ્પા જીતી ગયા છે. ભાઈઓ અને બહેનો, કોના પપ્પા મહાન છે એ કોમ્પિટિશન બહુ જ રોમાંચક બની ગઈ છે. બંને કોમ્પિટિટર્સ એક રાઉન્ડ જીતી ચૂક્યા છે. હવે સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે, જેનું નામ છે જો જીતા વહી સિકંદર और जो हारा वो बंदर. આ છોકરી શું કરવા માંડી છે? પેલા કબૂતર, કાગડો, ભેંસ, હવે વાંદરું. મને લાગે છે કે આ લોકો આપણને જાનવર બનાવીને છોડશે. આ રાઉન્ડમાં બંને કોમ્પિટિટર્સ એકબીજા સાથે 1 મિનિટ સુધી કુસ્તીનો મુકાબલો કરશે અને જે સ્પર્ધક બીજા સ્પર્ધકને પછાડશે એ આ રાઉન્ડનો અને સ્પર્ધાનો વિજેતા ઘોષિત થશે. ઓન ધ માર્ક, ગેટ સેટ.
આજે દુશ્મન નહીં, આજે દોસ્તાર. તું મારતો નહીં, મારું ખોટું ખોટું મારીશ. હેઠો પડતો નહીં, પડવાનો નહીં. શરૂ થઈ જાય. યાર આ કોમ્પિટિશન નો તો રિઝલ્ટ જ ના આવ્યું. હા, એ અમે જાણી જોઈને અનિર્ણિત રાખ્યો છે. પણ આ અનિર્ણિત રાખવાનો નિર્ણય તમે ક્યારે લીધો? કુસ્તી કરતા કરતા. પણ આવું શું કામ કર્યું પપ્પા? બેટા, જેમ તારા અને ચારુના મનમાં એકબીજાને હરાવવાનો ઉદ્દેશ્ય હતો ને, એમ અમારા બંનેના મનમાં એવું ક્યારેય નહોતું. છોકરો, એક વાત હંમેશા યાદ રાખજો કે બાપની મહાનતા આવી સ્પર્ધાઓથી સિદ્ધ નથી થતી હો, પણ સંતાનોના ઉછેર અને એના ઘડતરથી થતી હોય છે. સાચી વાત કહી અભ્યંકર. અને મહાનતાની બાબતમાં દરેક માણસ પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક મહાન હોય જ છે. અરે વાહ, આપણા બંનેના પપ્પાઓએ કેટલી મહાન વાત કરી. આનાથી એક વાત તો સિદ્ધ થાય છે કે કોના પપ્પા મહાન સ્પર્ધાના વિજેતા છે? આપણા બંનેના પપ્પા. આ નહીં, મને રિમોટ આપ. મારે સિંગિંગ રિયાલિટી શો જોવો છે. મારે ડાન્સિંગ રિયાલિટી શો જોવો છે. નાચ ને જાણે આંગણ તેડા. ડાન્સિંગ નો ડી નથી આવડતો ને બહુ બધી ડાન્સિંગ રિયાલિટી શો જોવો છે. મારે સિંગિંગ રિયાલિટી શો જોવો છે. નાનપણમાં ગળામાં સાયલેન્સર ગળી ગઈ હોય ને એવો તો અવાજ છે તારો. સિંગિંગ રિયાલિટી શો છે. મારે છે ને ડાન્સિંગ રિયાલિટી શો જોવો છે. મમ્મી જો ને, મારે ડાન્સિંગ રિયાલિટી શો જોવો છે. મને રિમોટ નથી આપતી. હું આ ઘરની બહુ છું એટલે મારી પર અન્યાય થઈ રહ્યો છે. પેલી દિશા આ ઘરની દીકરી છે એટલે એ જે કે તે જ કરવાનું ને. મને તો એ હતું કે તમે મારા અને દિશાની વચ્ચે કઈ ફરક નથી રાખ્યો, પણ આજે મને બધું સમજાઈ ગયું. બસ કરો હવે, રિમોટ કોઈએ નથી લેવાનું. આ ટીવી હું જોઈશ કે આ જોબન પુત્રના ઘરમાં શું ચાલી રહ્યું છે. પેલા જોબન પુત્રના ઘરે કેમેરા ફિટ કર્યા છે, જેનું લાઈવ ટેલિકાસ્ટ તો આપણા ઘરમાં જોવાની છે. અરે એ જોબન પુત્ર નહીં, આ તો મારી સિરિયલ વાળા. તમે બધા સાઈડમાં બેસો. મને સિરિયલ જોતી વખતે શાંતિ જોઈએ. શાંતિ વાળી ઊભી રે. હમણાં તો છે ને મારી વિદ્યાની ફિલ્મ આવવાની છે. મારી ફિલ્મ? પણ મેં તો કોઈ ફિલ્મમાં કામ જ નથી કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાના આટલા ખરાબ દિવસો નથી આવ્યા. વિદ્યા બાલનની ફિલ્મની વાત કરું છું. તમારા લોકોના ઝઘડાના લીધે ટીવી નો પણ મૂડ ઓફ થઈ ગયો. ડોબી, મૂડ ઓફ નથી થયો, કેબલ જતું રહ્યું છે. મારું ઉલારા ગયું યાર. હે રામ, હું તો લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. ગીતા, શું થયું છે? ટીવી ઇઝ ગોન. ટીવી ગયું. અરે ક્યાંય નથી આ ચોઈટું અહીંયા. મમ્મી શું થયું તને? અરે કેબલ આયલું ગયું. હવે હું આજે મારી સિરિયલ નહીં જોઈ શકું. આજે મારી કુમકુમના લગ્ન હતા. કાલે મેં ટ્રેલર જોયું હતું. એને હું ટોપના પેટની સાડી પહેરી હતી અને ઘરેણા તો ઓહો. એ માઇન્ડ બ્લોઈંગ. તું તો એવી રીતે જો આ રોવે છે કે જાણે તું ઈ સિરિયલ નહીં જોવે તો ઓલી કુમકુમડીના લગ્ન જ નહીં થાય. એક મિનિટ, હું કેબલ વાળાને ફોન કરીને પૂછું જ કે શું પ્રોબ્લેમ છે. હા બેટા, પૂછ કે હું જાનમાં નાગીન ડાન્સ કરી શકીશ કે નહીં. હેલો કેબલ વાળા ભાઈ, હા અમારા એરિયામાં કેબલ ગયું છે. શું? હે રામ, તે કેમ આવું કર્યું મારી સાથે? મેં કોઈનું હું બગાડ્યું તું? હું તો લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તૂટી જાય. જોગ માયા,
હજી હું જીવું છું. તું તો એવી રીતે છાજ્યા લે જાણે હું ગુજરી ગયો. એક બેડ ન્યૂઝ છે. કીધું કેબલ વાળાએ. એ લોકોના યુનિયનની સ્ટ્રાઇક છે તો અઠવાડિયા સુધી કેબલ નહીં આવે. સારું છે. એટલે અઠવાડિયું હું મારી સિરિયલ નહીં જોઈ શકું. હું તો જે મારી કુમકુમનું હું થશે. હે માતાજી, મારી કુમકુમના લગ્ન છે ને હેમખેમ પાર પાડજો. જો તે મારી કુમકુમના લગ્ન હેમખેમ પાર પાડે ને તો હું શ્રીલંકા સુધી સ્વિમિંગ કરતા કરતા તમારા ભાઈને મોકલાવીશ. શ્રીલંકાની ને સ્વિમિંગ કરીને હા, કઈ દર વખતે હાલતા હાલતા ના મોકલાવું. એ મારી બગડી ગયેલી ઘડિયાળ આ તારી માનતા માનવાની ટેવે છે ને મને ત્રાસ અપાવી દીધો. મારી હારી તું ઘરની બાયણે નીકળે અને તને રિક્ષા ના મળે એટલે જલારામ બાપાને પકડી લેવાના કે હે જલારામ બાપા, જો મને રિક્ષા મળી જાય તો તમારા ભાઈ હાલતા હાલતા વીરપુર આવી જાય. મારો હારો આ છોકરો ઘરે ન આવ્યો હોય એટલે આપણે તિરુપતિ બાલાજીને પકડી લેવાના કે હે તિરુપતિ બાલાજી, જો મારો છોકરો એમ કેમ ઘરે પાછો આવી જાય તો આ તમારા ભાઈ હાલતા હાલતા તિરુપતિ આવીને ટક્કો કરાવી જાય. મારા હારા એમાં જ આમાં વાર આવતા નથી. અને ઓલી ટીવીમાં સિરિયલ વાળીના લગ્ન ન થવાના હોય, કોક આડું આવતું હોય એટલે આપણે શ્રીજી બાવાને પકડી લેવાના કે હે શ્રીજી બાવા, ઓલીના હેમખેમ લગ્ન થઈ જાય એટલે આ તમારા ભાઈ હાલતા હાલતા શ્રીનાજી આવી અને મંદિરને 108 પ્રદક્ષિણા ઊંધે માથે કરશે. આવી અઘરી માનતા તારે માનવાની ને પૂરી મારે કરવાની. ઓ પપ્પા, આ મમ્મીની માનતાઓ કેમ જુઓ છો? એની પાછળની લાગણીઓ જુઓ ને. ભાઈ છે દેખાય 130 કિલો છે. ઓ પપ્પા, મમ્મી તમારી આટલું ઉપવાસો નથી કરતી કઈ? હું થશે મારી સિરિયલનું. દિલ લેવા ગઈ તારી સિરિયલ. આ ટીવી વિના તો કોળીઓ ગળે નહીં ઉતરે. મારી વિદ્યા, તું નહીં વે મારી વિદ્યાની ફિલ્મ જોવા નહીં મળે. આજે મારા સિંગિંગ શો નું સેમી ફાઇનલ હતું. આજે મારા ડાન્સ શો માં લેજેન્ડરી ડાન્સર પ્રભુદેવા આવવાના હતા. મને તો હજી વિશ્વાસ નથી થઈ રહ્યો કે ટીવી બંધ થઈ ગયું છે. સાચે પેલા કેબલ વાળાનો તો નખો જ જાય. આજે જ એને કેબલની સ્ટ્રાઇક કરવી હતી. એક દિવસ રહીને કરી હોત તેનું શું જાત. મારું તો દિમાગ જ કામ નથી કરતું. એ તો ખોટું ના બોલ. દિમાગથી કામ લેવા માટે દિમાગ હોવું જોઈએ. ચૂપ રહે. આ બધું છે ને તારા કારણે થયું છે. એક મિનિટ. અત્યારે તમારા ઝઘડો સાંભળવાનો જરાય મૂડ નથી. પેલા એ વિચારો કે હવે કરવું શું. શું કરશું એટલે ભલા કે દઈ દઈશ ઓલા કેબલ વાળાને. એક કામ કરો, તમે છે ને નિશાન ઊંધું તાકો. જ્યારે તમે નિશાન ઊંધું તાકો છો ને ત્યારે તમારું નેમ છત્તું લાગે છે. પપ્પા શું કરો છો? અરે મન તો થાય છે કે ઓલા ટીવી ને ભડાક કે દઈ દઉં. હા હા, ફોડી દો ફોડી દો. એ બાને નવું તો આવશે. વાંદરા મોંઘું પડે, હું નવું આવશે પણ હવે કરશું હું. ચાલો આપણે વેવાઈના ઘરે જઈ આવીએ. ન્યા હું લેવાને ખરખરો કરવા. વિદ્યાબેન, what happened? બહુ વારી હતી બિચારી. મારા નજર સામે આ મોટી થઈ હતી. બોલો, રોજ મને મળતી હો. 2 વાર રિપીટમાં પણ મળતી મને. મને એના વગર જરાય હાલતું નહીં. પણ આજે અચાનક અરે મારી તો ફેવરિટ હતી. હું બહુ જ પ્રેમ કરતી હતી એને. હવે હું શું કરીશ? આમ ખબર નહોતી મને અચાનક છોડીને જતી રહેશે. બહુ ખોટું થયું. અરે કોણ મરી ગયું છે આ લોકોનું? અરે દિશા, આ કેબલ ગયું છે ને એમાં આટલું નાટક છે. હે ભગવાન, આ બધું સિરિયલ માટે? અરે એ જ તો હું કહું છું. એના કરતા હું શું કહું તમને, તમને જે સિરિયલ ગમતી હોય એ સિરિયલમાં તમને જે કેરેક્ટર ગમતું હોય આપણે એ કેરેક્ટરને પરફોર્મ કરીએ તો આપણે ભૂલી જઈશું કે કેબલ ગયું છે. શું કહો છો? આપણો ટાઈમ પાસ પણ થઈ જશે. સિરિયલનું નામ છે તારો પતિ મારો છે, એપિસોડ 2220. એક્શન. તું અહીંયા શું કામ આવી છે? લે,
હમણાં તો કીધું કે ટીવી જોવા આવી છું. મારું ઘરનું કેબલ ગયું છે ને વિદ્યાબેન. અરે ગીતાબેન, હું ડાયલોગ બોલેલી અને તમારે પણ આમ જવાબ આપવાનો ડાયલોગમાં. હું ભૂલી ગઈ કે એક્ટિંગ કરવાની છે. હાલો એક્ટિંગ. હા, હું અહીંયા એટલે આવી છું કારણ કે આ મારું ઘર છે. શું? હા, આ મારું ઘર છે કારણ કે તારો હસબન્ડ પેલા મારો હસબન્ડ હતો, પણ હવે એને એ ભૂલ સુધારી લીધી છે મારી સાથે લગ્ન કરીને. મારી સાથે લગ્ન કરવી એ ભૂલ હતી તો તારી સાથે લગ્ન કરવો એ મહાપાપ હતો. મોઢું સંભાળીને ધનવંતી. પડશે નહીં, ફિક્સ છે ફૂલવતી. અરે તો આ તારું ફિક્સ મોઢું લઈને અહીંયાથી નીકળી જા, કારણ કે તારા પતિએ 6 મહિના પહેલા મારી સાથે લગ્ન કરીને તને છોડી દીધી છે. છોડી દીધી. You say he leaving me? મમ્મી આવા સિચ્યુએશનમાં હસાય નહીં, રડાય. હા, sorry. તારા કારણે મારા પતિએ મને છોડી દીધી, પણ હું અહીંયા એક ગોડ ન્યૂઝ આપવા આવી છું. રાઉન્ડ ન્યૂઝ? ના, ગોડ ન્યૂઝ એટલે ગળ્યા ન્યૂઝ. સ્વીટ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ એ છે કે તારા હસબન્ડે આ ઘર મારા નામે લખી નાખ્યું છે. હવે તારો વારો છે આ ઘરની બહાર નીકળવાનો. ફૂલવતી. શું બોલી તું? વાય લેન્ડસ્લાઇડ ડાઉન અંડર. હે, એટલે પાક નીચેથી જમીન ખસકી ગઈ ને. આને કહેવાય રેકેટ. મમ્મી રેકેટ નહીં, ટીટ ફોર ટેટ. બસ, હવે એક શબ્દ નહીં બોલતી. મને સાચું મારી દીધું. હું ડાયલોગ ખોટો બોલી હતી. અરે મમ્મી, આ બધું એક્ટિંગ છે, ખોટું સિરિયસલી નહીં લેવાનું. એ તારી મધર ઇન લો ને સમજા. મને આ ચૂકનો મારી દીધું. સોરી વિદ્યાબેન, ગીતાબેન, સોરી ભૂલી ગઈ કોણ. સોરી તો હું જરા કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ ગઈ ને એટલે લાભો જરા જોરથી વાગી ગયો. સોરી. આ ઘરમાં કોઈને મેનર્સ જ નથી. મોઢું સંભાળીને વાત કરો. મારા ઘરવાળો વિશે કંઈ બોલે છે ને તો પછી ચાલ ભડાકે દઈશ. ક્યાં ખોવાઈ ગયા ભાઈ? ઈચ્છાઓની ઈચ્છા માવો. ઈચ્છાઓની ઈચ્છા એટલે પેલી રમણ કાકાની દીકરી, પેલી બાડી, પેલી જાડી. ઈ જાડી, ઈ બાડી, જેને પૂરી નથી થતી એક સાડી. પણ ગીતાબેન ને કેતો નહીં તારી. ભલે એટલે પેલું તમે જે દર વખતે મારી ઈચ્છા કહેતા હો છો, ઈચ્છા અરે ઈચ્છા ને જોઈને મેં એક ગીત લખ્યું હતું. હા, ચલો સંભળાવો. એને તો સંભળાવી નથી આપ્યું. હા, તું સાંભળી લે, હલાવી લઈશ. સાંભળજો. जिस गली में गली उस गली में गली जिस गली में गली उस गली में गली. ઓ ભાઈ આ કેટલી ગલીઓ કેટલી છે? 10-12 છે, પછી તો સીધો હાઈવે. સ્વાગતમ તાળીઓ. સ્પર્ધાની સા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણી વચ્ચે આવેલા છે માનનીય વિશેષ શ્રી રાહુલ બ્રહ્મભટ્ટજી. તો રાહુલજી, અમારા કાર્યક્રમમાં આવીને તમને કેવું લાગે છે? આપે મને અહીંયા બોલાવ્યો એ માટે હું આપનો આભારી છું. તાળીઓ. તો હવે બોલાવીએ છીએ આપણી આજની કન્ટેસ્ટન્ટ ચારુ શાસ્ત્રી. તો ચારુ, કેમ છે તું? હું મસ્ત છું, દેખાવે સુંદર છું. હું એક ટીચર છું, છોકરાઓને શીખવાડું છું આ મારા ઘરે. બસ, હા, ઇન્ટ્રોડક્શન બહુ વધારે જ થઈ ગયું. તો ચારુ, કોણ આવી છે તારી સાથે? મારી મમ્મી. અને એમની બાજુમાં પણ કોઈ છે
જે જેસ્ચર કરે છે ને એવું જોઈને લાગે છે કે એ તમને ઓળખે છે. હા, એ મારા સાસુ છે, બટ નોટ ટુ મેન્શન. તો ચારુના મમ્મી, તમને ચારુને આ સ્ટેજ પર જોઈને કેવું લાગે છે? ચારુના પપ્પા તો નાનપણમાં ગયા. એટલે બોર્ડર પર ગયા. એ આટલી નાની હતી ચારુ, એનાથી મેં આટલી મોટી એકલે હાથે કરી બોલો, અને આજે એ આ સ્ટેજ પર પહોંચી ગઈ છે. મમ્મી બસ બહુ ઓવરએક્ટિંગ નહીં કરવાની. ભલે હો ભલે, શું છે, હું ડિરેક્ટરની એક્ટર છું, એટલે મને આમ કહેતા રહેવું પડે હો. ઓહ એમ. તો ચાલો હવે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. ચારુ પાસેથી ગવડાવીએ એ ગીત. તો હો જાય ચારુ એક તડકતા ફડકતા ગીત. કાંટો વાગ્યો, હાય વાગ્યો, મારા બંગલાની આગળ ઓલી નદીની પાછળ કાંટો વાગ્યો, કાંટો વાગ્યો, કાંટો વાગ્યો. બહુ જોરથી વાગ્યો આ કાંટો. બસ થઈ ગયો. વાહ 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 વાહ. મારું ગીત હજી બાકી છે. ચારુ, આટલાથી જ પેટ ભરાઈ ગયું. હા, તો માનનીય શ્રી અતિથિ, આજનું ચારુનું ગીત કેવું લાગ્યું? क्या बात है चारू, તું ખૂબ જ આગળ વધીશ. મને છે ને તારામાં આવતીકાલની પ્લેબેક સિંગર દેખાય છે. તે તો આજે અહીંયા સુરોની સુનામી કરી મૂકી છે. આજે મને ગર્વ થાય છે કે હું આ પ્રોગ્રામમાં આવ્યો અને મેં તને સાંભળી. આ શું બોલો છો તમે? આને કઈ ગીત કહેવાય? આ મરાડા પાડીને તો ગીત ગાતા હશે. એક્સક્યુઝ મી, હું જે બોલું છું બરાબર બોલું છું. તમને કઈ સમજાતું નથી કે શું? જુઓ, હું તમારો જજ છું, તમારો ગેસ્ટ છું. તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો. સોરી, ભૂલ થઈ ગઈ અમારી કે અમે તમને ઇન્વાઇટ કર્યા. પણ ચારુ, તે બહુ જ ખરાબ ગાયું છે. દિશા, હાઉ ડેર યુ. તારે સ્વીકારવું પડશે તે બહુ જ ખરાબ ગાયું છે. તમને સુરનો બિલકુલ જ્ઞાન નથી. ફિમેલ મયુર. મેં કહ્યું ને તે બહુ ખરાબ ગાયું છે. દિશા, બહુ થઈ ગયું. હવે તો એક શબ્દ બોલે છે ને મારા સુરની આગળ તો બૈરાઓ એ છે ને કાળો કેર વર્તાવ્યો છે. તને ખબર છે સ્ત્રી એટલે હું? સ્ત્રી એટલે શક્તિ અને પુરુષ એટલે સહન શક્તિ. અરે આપણે લોકોને તો એવોર્ડ મળવો જોઈએ આ બૈરાઓના નખરા સહન કરવા માટે. તને ખબર છે દિવાકર, પત્ની અને સૂરજમાં શું સામ્યતા છે? ના, બેયને ધારી ધારીને ન જોઈ હકીએ. ખરેખર. હે પ્રભુ દયા કર, દયા કર. હે પ્રભુ ન્યાય કર, ન્યાય કર. દર વખતે ભાઈ ભાઈ ખોવાય છે કુંભના મેળામાં. ક્યારેક પતિ પત્નીને પણ ટ્રાય કર. કરશે મારવાલા કરશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સિઝલિંગ ડાન્સ શો, ડાન્સ 101. આજે જે કન્ટેસ્ટન્ટ સૌથી સરસ નાચશે એને આપણા જજ ચારુબેન તરફથી મળશે 101 રૂપિયાનું ઇનામ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર અવર કન્ટેસ્ટન્ટ દિશા શાસ્ત્રી. બસ હા, વધારે નાચશે તો ધરતી કામ આવી જશે. ઘર હલવા માંડ્યું છે. મારા કરતા તો સારું મારા લાભુ ભાભુ નાચે છે. વાહ દિશા વાહ, ક્યા બાત હે. તો ચલો આપણે જોઈએ આ સિઝલિંગ ડાન્સ પરફોર્મન્સ વિશે આપણી જજ ચારુબેન શું કહે છે. મેડમ, યોર કમેન્ટ્સ પ્લીઝ. નાઈસ નાઈસ. તને કોણે શીખવાડ્યો આ ડાન્સ? મેં શીખવાડ્યો છે આ ડાન્સ. ઓકે ઓકે ગુડ. દિશા, અહીંયા આલે તારો ઇનામ. ₹1 રૂપિયાની ઇજ્જત નથી આપણી આ ઘરમાં. ગજબનું પ્રાણી બનાવ્યું સુપરવાર આવ્યો. પ્રાણી? આમાં પ્રાણી ક્યાંથી આવ્યું ભાઈ? અરે હું પત્ની નામના પ્રાણીની વાત કરું છું, જેનાથી દુનિયાના બધા પતિઓ ત્રાસેલા છે. બરાબર છે. આ પત્નીઓ પતિઓનું દિવસમાં એકવાર લોહી ન પીએ ને તો એમને છે ને જમવાનું પચતું નથી.
પત્નીઓનો સૌથી પૌષ્ટિક આહાર કયો? આપણું ભેજું. અને તને ખબર છે આ પત્નીઓને પાણી વગેરે ખોરાલ હું વાત કરે એટલે ઉકળીની કેમ? અરે ઉટડી નહીં ગધેડિયું વાંદરિયું આખો જિંદગી આપણું લોહી પી જાય પાણીની તરસ શેની લાગી બરાબર છે. અને ખબર છે તમને સિરિયલો જોઈ જોઈને એવા તે આમ નખરા કરતા શીખી ગઈ છે ને. વાતમાં નખરા પહેલા જ ને આપણને બ્લેકમેલ કરે કે એ લોકોથી છેવટે કઈ જ ના થાય ને એટલે પછી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે. મોટા આંસુ. અરે લગ્ન પહેલા કુંવરા હતા ત્યારે માં પ્રેમથી વાલથી માથે હાથ ફેરવતી, વાળ ઘાટા થાત. અને લગ્ન પછી બાયડીનો હાથ ફરે ને ટાઈલ પડે ટાઈલ. મારો કોઈ પ્રોબ્લેમ નથી ને. હા, મારી વિદ્યા ક્યારે મારા માથા પર તો હાથ ફેરવતી જ નથી. અહીંયા અમારા ગજવામાં હાથ ફેરવે ને આખું ખિસ્સું સાફ કરીને નીકળી જાય. મેં મારી વિદ્યાને કેટલી વાર કહ્યું છે કે જરા રોટલી વ્યવસ્થિત બનાવતા શીખ જરા, તારી રોટલી રોજ મળી જાય છે. તો મને હું કે ખબર છે હું છું જેટલી સુંદર કે મને જોઈને રોટલી પણ બળી જાય. એમની વાત હાવ સાચી છે. તારી બાયડી છે જ ફટાકું. આ રૂપિયાનો સિક્કો આપવાની હિંમત કઈ રીતે થઈ તારી? હા, સાચું કહું કે મારી હિંમત જ હતી કે મેં તારું પરફોર્મન્સ સહન કર્યું. અને યુ શુડ બી થેન્કફુલ ટુ મી કે મેં તને એટલીસ્ટ 1 રૂપિયો તો આપ્યો. એટલે તું કહેવા શું માંગે છે કે મારું પરફોર્મન્સ એટલું ખરાબ હતું કે તારે સહન કરવું પડ્યું? હા, સહન કરવું પડ્યું. એ તો મને તારી ઉપર દયા આવી ગઈ ને એટલે મેં તને 1 રૂપિયો આપી દીધો. નહીં તો તારા કરતા સારું તો પેલી વરઘોડામાં આવેલી ઘોડી ડાન્સ કરે છે. ચારુ, તું પોતાની જાતે સમજે શું છે? હા ચારુ, એક્ચ્યુઅલી મને છે ને તારા જેવી મોટાઈ મારવાની આદત નથી. સમજી ગઈ? ચારુ, તું શું બોલે છે તને ખબર છે? દિશા તારાથી મોટી જ છે. એ તો ખાલી ઉંમરમાં હો, બાકી બસ કરો. આ બધું શોભે છે તમને? આ ટીવી પરના સિરિયલ પરથી શેનો ઝઘડો કરો છો તમે? આ ટીવી છે ને ફક્ત મનોરંજન માટે છે. પણ ના, આપણે તો આ ટીવી જોઈને રોજ ઝઘડા કરવા, અને એ જ આપણી દુર્દશા છે. એટલે જ કહું છું, ટીવીના ખોટા પ્રોગ્રામોના વાદે ના લાગો. ફક્ત સાચા અને મનોરંજક પ્રોગ્રામ જ જુઓ તો તમે પણ ખુશ રહેશો અને તમારી આજુબાજુવાળાને પણ ખુશ રાખી શકશો. ત્યાં સુધી હસતા રહો ને હસાવતા રહો. અને જો હસતા હસાવતા ના આવડતું હોય તો રોજ સાંજે 8 વાગે અમને જોતા રહો. પત્નીને ખુશ રાખવાના કિમિયા. પત્નીને ખુશ રાખવી હોય તો વાતે વાતે સોરી કહેતા શીખો. જ્યાં થેન્ક યુ કહેવું હોય ત્યાં પણ સોરી કહો. પત્નીને વાતે વાતે સરપ્રાઈઝ આપતા રહો. સરપ્રાઈઝ, ચારુને સરપ્રાઈઝ બહુ જ ગમે છે. હું ચારુને સરપ્રાઈઝ આપીને ખુશ કરી દઉં. ચારુ, આજે તારા માટે દરવાજા ઉપર સરપ્રાઈઝ વેઇટ કરતી હશે. સરપ્રાઈઝ સાથે કરીશું આપણે સિંગ સોંગ. થોડી વારમાં ડોરબેલ પર વાગશે ડિંગ ડોંગ. ચારુ, ડોરબેલ વાગી. મેં સાંભળ્યું. હા, તો સાંભળ્યા પછી શું કરવાનું હોય? શું કરવાનું હોય? ઓહ, સાંભળ્યા પછી છે ને જઈને દરવાજો ખોલવાનો હોય મેડમ. તારું જનરલ નોલેજ તો કેટલું સારું છે. એ જનરલ ડબ્બા, હવે જા ને દરવાજો ખોલ. હું શું કામ ખોલું? પહેલા પણ મેં જ ખોલેલો. આ વખતે તું ખોલ. અરે, પાર્થ આવ્યો હશે, તારા એ આવ્યા હશે. ખોલું છું. પાર્થ નથી. મને ઉલ્લુ બનાવી. કોણ છે ભાઈ તું? હું કમલેશ કુરિયર. કોનું કુરિયર છે? કોના માટે કુરિયર છે? એ દોઢાઈ, મેં પૂછું ને એક વખત. કોણ કુરિયર છે? એ મને નથી ખબર. મિસ્ટર શાસ્ત્રીનું ઘર આજ છે, એમના માટે ગિફ્ટ આવી છે. હાઉ સ્વીટ. તું મારા માટે ગિફ્ટ લાવ્યો? હું ગિફ્ટ નથી લાવ્યો તમારા માટે. ગિફ્ટ તો કોઈએ મોકલાવી છે. કોણે? એ મને કેવી રીતે ખબર પડે? મારું કામ તો ફક્ત પહોંચાડવાનું છે. હા, પણ ગેસ કરીને કે તો ખરું કે આમાં છે શું? હું શું કરવા ગેસ કરું? અચ્છા, ગિફ્ટ આપ. હું શાસ્ત્રી છું. હું પણ શાસ્ત્રી છું. લગ્ન પછી, પણ જન્મથી હું જ શાસ્ત્રી છું. એક મિનિટ, અહીંયા સાઇન કરી આપો. मैं तुम्हें साइन दूंगी भैला. मैं तुम्हें साइन दूंगी मेरे लाल. હું આપીશ. मैं कहूँ ना હું આપીશ. ના, હું આપીશ. एक मिनट, मुझे साइन बाइन नहीं चाहिए. मैं आज के आज जॉब से रिजाइन करता हूँ. ये लो गिफ्ट, आप फोड़ो अपना कपाड़. जब मैं खेचो मैं नाचूंगी. આ ગિફ્ટ મારી છે. મારી છે. આજો, આના પર લખ્યું પણ છે, મારી લાઈફની પ્રિય વ્યક્તિને સપ્રેમ સરપ્રાઈઝ ગિફ્ટ.
અને આ ઘરની પ્રિય વ્યક્તિ હું છું. એ મારા લગ્નથી પહેલા. હવે આ ઘરની પ્રિય વ્યક્તિ હું છું. હું છું. અરે 1.5 મિનિટ 1.5 મિનિટ 1.5 મિનિટ. અરે તમારા બંને માટે 1 મિનિટ પણ ઓછી પડે. શું થયું હવે પાછું? પણ જો ને, આ ગિફ્ટ મારા માટે આવી છે અને ચારુ કે છે એના માટે છે. ના પાર્થ, આ ગિફ્ટ મારા માટે આવી છે. આ ગિફ્ટ કોઈના માટે નથી. આ ગિફ્ટ મેં મંગાવી છે અને કોના માટે મંગાવી છે એ તમારે જાણવું છે? હવે તો મારે જાણવું જ છે. મારે પણ જાણવું છે. અરે ટોમ એન્ડ જેરી, ધીમે દોડો. તમને બંનેને ઝઘડો કર્યા છે, બીજું કઈ આવડતું જ નથી, કઈ કામ ધંધો નથી તમારી પાસે? જો આજે બંને તમે ઝઘડો નહીં કરો ને તો મારી પાસે એક સરસ સ્કીમ છે. કઈ સ્કીમ? શેની સ્કીમ? ઓય તું માર નહીં, મારીશ તો હું સ્કીમ ભૂલી જઈશ. બોલ. હા યાદ આવી મને. સ્કીમ એ છે કે તમારે બંને આખું વર્ષ ઝઘડો કરવાનો નહીં. હા, જે વ્યક્તિ ઝઘડો નહીં કરે એને આખું વર્ષ આરામ કરવા મળશે. ઘરના એક પણ કામ નહીં કરવા પડે. એને અઠવાડિયામાં એકવાર ફિલ્મ જોવા લઈ જઈશ, 15 દિવસે એકવાર શોપિંગ કરાવી. સાંભળો તો ખરા, પણ જે વ્યક્તિએ ઝઘડો કર્યો ને એને આખું વર્ષ ઘરના બધા કામ કરવા પડશે. હા, એટલે હવે તમારે બંને આખું વર્ષ ઝઘડો કરવાનો નહીં. મને ચાલશે, હું ઝઘડો કર્યા વગર રહી શકું છું. તું સૌથી પહેલા તું ઝઘડો સ્ટાર્ટ કરે. પાર્થ આ 2 મિનિટ પણ ચૂપ નહીં બેસી શકે. ડાઈ સાસરે જાય નહીં અને ઘરની શિખામણ આપે. તું તો છે ને નાનપણથી ઝઘડાલું છે. જન્મીને ત્યારે સૌથી પહેલા ડોક્ટર સાથે ઝઘડો કર્યો હશે, પછી નર્સ સાથે ઝઘડો કર્યો હશે ને આખી હોસ્પિટલ માથા ઉપર ઉપાડી હશે. ઓહો, તને બહુ નોલેજ છે ને. મારા જન્મ વખતે તું મને ઘડી જ લાવવા આવેલી. હવે તમે બંને ઝઘડો કરો તો મને ત્રાસ થાય છે. અરે અભી બોલા અભી ફો. તમારે બંને ઝઘડું છે ને તો હું જાઉં છું. પાર્થ, અમે બંને ઝઘડો નતા કરતા. અમે તો ઝઘડો ન કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ચાલ ચારુ, આપણે બંને ફ્રેન્ડ્સ. લા 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 લા. ઝઘડો કરીને ઝઘડો ના કરવાની પ્રેક્ટિસ? પહેલી વાર મેં આવું જોયું. તમે પણ પહેલી વાર જોયું ને? શું કરું? મારે કંઈક એવું વિચારવું પડશે કે પેલી કાગડી મારા સાથે ઝઘડવા લાગે. વિચાર દિશા, વિચાર, નહીં તો પેલી જીતી જશે ને તું રહી જઈશ. વિચાર દિશા, વિચાર. યસ દિશા, યુ આર સિમ્પલી જીનિયસ. યસ. સોરી હા ચારુ, પણ શું કરું? મને આ બધું ગમતું નથી, પણ મારી મજબૂરી છે. મારે આ સાડી બાળવી જ પડશે. બળ સાડી બળ. યસ, સાડી પડી ગઈ. ચારુ જલ્દી આવ, વાંચો શું થઈ ગયું. ચારુ, શું થયું દિશા? કેમ બૂમો પાડે છે? ચારુ તારી સાડી તને બહુ ગમી ગઈ? કઈ નહીં, હા લઈ લે. જે મારું છે તો તારું તો છે. હા, એ વાત તો બરાબર છે કે જે મારું છે એ મારું જ છે અને જે તારું છે એ પણ મારું જ છે. ચારુ, તારી સાડી ઇસ્ત્રી કરતી હતી ને ત્યારે આપણને પણ હૃદય હોય તે આજે ખબર પડી મને. શું કહ્યું? દિશા, તું બહુ સારી છે. હું ક્યાં સારી છું? સાવ ખરાબ છું. આ બ્રહ્મ જ્ઞાન ક્યાંથી થયું આને? ચારુ, હું તારી સાડી ઇસ્ત્રી કરતી હતી ને તો ઇસ્ત્રી કરતા કરતા પડી ગઈ. શું કે છે? પડી ગઈ? હા. ને ફાટી પણ ગઈ. કઈ નહીં, આપણે નવી સાડી લઈ લેશું. પાર્થને કહેશું એટલે નવી સાડી અપાવી દેશે. શું કઈ વાંધો નહીં. મેં ભૂલ કરી છે તો મને એની સજા તો મળવી જ જોઈએ ને ચારુ. હું પણ સાવ મૂર્ખ છું. એક કામ બરાબર નથી થતું મારાથી. ના દિશા, એમાં તારો કઈ વાંક નથી. એ તો ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ છે. હવે કુવામાં જ ના હોય તો હવાડામાં ક્યાંથી આવે? એટલે તું કહેવા શું માંગે છે? હું મૂર્ખ છું. તારે જો મારા જ મોઢાથી સાંભળવું હોય તો સાંભળ. તું મૂર્ખ
છે.